નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી ચેપ્ટર 13 પાઠ 13 ભમીએ ગુજરાતી દક્ષિણે ભણી. ભમીએ ગુજરાતી દક્ષિણ ભણી પાઠના લેખકનો પરિચય મેળવીએ. લેખક છે શ્રી ચંદ્રવદન ચીમનલાલ મહેતા. તેમનો જન્મ ઈસવીસન 1901માં, તેમનું જન્મસ્થળ સુરત, તેમનું મૃત્યુ ઈસવીસન 1991માં થયું હતું. તેઓ આકાશવાણી અને રેડિયો સાથે સંકળાયેલા હતા. તેઓ પોતાની આગવી ગદ્ય શૈલીને કારણે આપણા સાહિત્યમાં જાણીતા થયા છે. સરળ ભાષા શૈલી એ તેમના લેખનનું આકર્ષક છે. એમણે કવિતા, નાટક, વિવેચન, આત્મચરિત, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું પ્રદાન કર્યું છે. ભમીએ ગુજરાતી ન વાટે ન રેલ પાટે, બાંધ ગઠડિયા અને છોડ ગઠડિયા એ એમના પ્રવાસ વિષયક લેખોના સંગ્રહ છે. બાળ દોસ્તો, ભમીએ ગુજરાતી દક્ષિણે ભણી એ પાઠ લેખકના પ્રવાસ વિષયક લેખ સંગ્રહ ભમીએ ગુજરાતી ન વાટે ન રેલ પાટે માંથી લેવામાં આવ્યો છે, જેમાં એમણે દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિની રસળતી શૈલીમાં આલેખન કર્યું છે. પ્રસ્તુત પાઠ પ્રવાસ વિષયક છે. લેખકની પ્રવાસ કથા. પ્રસ્તુત પાઠ પ્રવાસ વિષયક છે. લેખકની પ્રવાસ કથા ભમીએ ગુજરાતી ન વાટે ન રેલ પાટીમાંથી આ અંશ લેવામાં આવે છે, આ પાઠ લેવામાં આવે છે. અહીં ભીમપુર, સુરત, કતારગામ, વરાછાડા, કામરેજ, માંડવી, હરિપુરા, બારડોલી, સોનગઢ, રાજપીપળા જેવા સ્થળોને જાણે પ્રત્યક્ષ જોતા હોય તેમ વર્ણન થયેલું છે. આ સ્થળોની ઐતિહાસિક અને ભૌગોલિક બાજુઓનો પણ જરૂર જણાય ઉલ્લેખ કરેલો છે. તાપી અને નર્મદા નદીનું અપ્રતિમ સૌંદર્ય, દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધ શૈલીમાં પરિચય કરાવવામાં આવ્યો છે. હવે આપણે પાઠની વિષય વસ્તુ સમજ મેળવીએ. જુઓ કેવી ખુશનુમાન સવાર છે, કેવી સુંદર સવાર છે. આપણે સાગર કાંઠો નહીં છોડીએ. દરિયો અહીંયા પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવા ફાંફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભોકે છે. આપણે સાગરને નહીં છોડીએ. દરિયો અહીં પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ફાંફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભોકે છે. પણ અહીં આ ઉપરાટ આ નદીઓનો સાગર સંગમ ભીમપુર, ડુમસ ને હજીરાની દીવા દાંડી, સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનો મરોડદાર સાગર સંગમ. દીવા દાંડી એટલે જતા આવતા વહાણને ચેતવવા માટે સમુદ્રમાં ખડક ઉપર બાંધેલો દીવાવાળો મિનારો. નદીઓનો સાગર સંગમ પણે ભીમપુર, ડુમસ ને હજીરાની દીવા દાંડી, સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનો મરોડદાર સંગમ છે. સૂર્યનો તાપ આ નદી પર પડતો અને તપતી નદી અને તાપીનો મરોડદાર સાગર સંગમ. તાપી નદીનો વળાંક
તાપી નદીનો વળાંક. અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જોવાની મજા આવે. અહીં હેલિકોપ્ટર હોય તો આકાશમાં ઊંચે જઈને નીચે જોવાની મજા આવે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા આ ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું જોવાની ભારે મજા આવે, મજા પડે. આ અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા આ ભાવનગરનું ચિત્ર જોતા મજા આવે. ભીમપુરના ખારવા ખલાસી જગમપુર ભલભલા દરિયા હચમચાવે અલકમલક ગાજવે. શું કહે છે? ભીમપુરના ખારવા ખલાસી, ખારવા એટલે વાહન ચલાવનારો, ખાલવા ખલાસી વાહન ચલાવનારો. અહીંથી પેલો નોવી ગયેલો જગન કારા તિયા જઈ એણે મધરાતે ઘૂમરી ગાલના સુસવાટા કરતા ફૂમતા મરોડદાર દરિયાને દખેલો. અહીંથી પેલો નાવિક પસાર થયો હશે અને દરિયાના મોજા એના પવનનો અવાજ સુસવાટા કરતા ફૂમતા મરોડતા દરિયાને દેખેલો. એને અહીંથી જ પસાર થયો છે પેલો નાવિક અને એને આ બધું દ્રશ્ય જોયું હશે. માતાની આઠમે નવરાત્રિમાં કેળે ઘૂઘરા બાંધી ઘેરૈયા ઘૂમતા રહે. માતાની આઠમી નવરાત્રિનો 8મો દિવસ, ત્યારે ઘેરૈયાઓ જે ખેલૈયાઓ છે એ કેળે ઘૂઘરા બાંધીને નાચતા રહે છે, નાચે છે. એકવાર ભીમપુર જાજે રે ઘેરૈયા ગીત લલકારતા કરે અને ગીત ગાતા. એકવાર ભીમપુર જાજે અને ઘેરૈયા ગીત લલકારતા એટલે ગાતા. શ્રાવણ મહિને ભીમપુરિયા હનુમાનનો મેળો જોવા સુરતની ગહેણી બેલને દોડાવતા સુરતીલાલ નીકળી પડે. શ્રાવણ મહિનાનો ભીમપુરિયા હનુમાનનો મેળો જોવા સુરતની ગેલિયા બેલને દોડાવતા સુરતીલાલ નીકળી પડે. હનુમાનજીનો મેળો જે ભરાય છે ત્યાં સુરતી ગેલિયા બેલને દોડાવતા, બળદને દોડાવતા અને સુરતીલાલ નીકળી પડે જોવા. હજીરાની દીવાદાનીની પણ અનેક વાતો છે. હવે વાત આવી હજીરાની દીવાદાનીની અનેક વાતો છે, પણ આજે તો કુદરત જોવા નીકળ્યા છે. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. તાપી નદીનો આ સંગમ કેટલો મનમોહક છે, કેટલો સુંદર છે. આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ. તાપી નદીના કાંઠે કાંઠે આપણે સુરત જઈએ. એના લોલ વિલોલ જોતા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા. આ એ જ સુરત શહેર 3 પ્રખ્યાત નન્નાનું કવિ મલમબારી કહે તેમ. 3 પ્રખ્યાત નન્ના કવિ નર્મદ, વિવેચક નવલરામ, નવલકથાકાર નંદશંકર મહેતા. એના લોલ વિલોલ જોતા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા. લોલ વિલોલ એટલે સૌંદર્ય જોતા જોતા રસ્તે પરદેશીઓ આકર્ષાઈને અહીંયા આવ્યા હતા. આ એ જ સુરત શહેર 3 પ્રખ્યાત નન્નાનું કવિ મલ્હારી કહે છે તેમ. મલબારી કહે છે તેમ કવિ નર્મદ,
વિવેચક નવલરામ અને નવલકથાકાર નંદશંકર મહેતા. નંદશંકર મહેતા કોણ કોણ હતા? કવિ નર્મદ, વિવેચક નવલરામ અને નવલકથાકાર નંદશંકર મહેતા. મોજ શોખને ખાણીપીણી સુરતીલાલ સહેલાણી. મોજ શોખ અને ખાવા પીવા માટે આ સુરતીલાલ સહેલાણી પ્રખ્યાત છે. વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળધાણી. આ વાડી અને ગાડી અને લાડીમાં પણ તે કીધી જિંદગી ધૂળધાણી. ખૂબ જ સુંદર આ જિંદગી છે. આગ રેલમાં ભાગેલું, લૂંટી લૂંટાયેલું, સોનાની મૂરત સુરત. આ તે આ શું શું હાલ કહી રડ્યો નર્મદ, તે આ સુરત. આગ રેલમાં ભાગેલું, લૂંટે લૂંટાયેલું, સોનાની મૂરત સુરત. આ તે આ શું આ તે સા તું જ હાલ કહી રડ્યો હતો નર્મદ, તે આ સુરત છે. આ સુરત શહેર છે. આગ રેલમાં ભાગેલું. સન 1837ના એપ્રિલમાં મોટી આગથી અને 1838માં મોટી રેલથી ખુવાર થયેલું આ સુરત શહેર છે. આ જ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા. 1770માં ફિરંગીઓ આવ્યા હતા. 1608થી 12માં અંગ્રેજો આવ્યા. એની પાછળ વલંદાઓ આવ્યા અને બાકી હતી. આ જ રસ્તે કોણ કોણ આવ્યું હતું? 1770ની આસપાસ ફિરંગીયાઓ, 1608થી 1200માં અંગ્રેજો આવ્યા, એની પાછળ વલંદાઓ આવ્યા અને બાકી હતું તે 1642માં ફરાશીયાઓએ પોતાની કોઠી એટલે વેપારી પેઢી સુરતમાં સ્થાપી. હજી એ ઇમારતો જોવા મળે છે. એ માહોમાહે લડ્યા. જોયું ને સુરતમાં શું શું આવ્યું, કોણ કોણ આવ્યા, સુરતમાં શું આવેલું એ જોયું આપણે. અને સુરતમાં કોણ કોણ આવ્યું? ફિરંગીયાઓ આવ્યા, અંગ્રેજો આવ્યા, વલંદાઓ, ફરાશીયાઓ અને કોઠી સ્થાપી સુરતમાં. અને આજે પણ એ ઇમારતો જોવા આપણને સુરતમાં મળે છે. અને એ માહે લડ્યા, અંદરો અંદર બધા લડતા હતા. એના ગોળીબારની નિશાનીઓ પણ હજુ દેખાય છે. એમને અંદરો અંદર લડ્યા છે. ગોળીબારની નિશાની પણ આજે પણ જોવા મળે છે ત્યાં. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવર વોર એ પરદેશીઓએ કરી, હતાશ થઈ ગયા. એના ગોળીબારની નિશાનીઓ પણ હજુ દેખાય છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવર વોર એ પરદેશીઓ કરી, હતાશ થઈ ગયા. કિનારો, તાપી કાંઠે કિનારો, નોવરવેર કિનારો જોઈને હતાશ થઈ ગયા. રાતના આ નિરાશાના અંધકારમાં વીંટાઈને ગાડીશું હોય. એક રાત એમ પણ હોય, તાપી કાંઠે કિલ્લો છે જ્યાં અકબરે પડાવ નાખ્યો હતો. તાપી કાંઠે એક કિલ્લો છે જ્યાં અકબરે પડાવ નાખ્યો હતો. જહાંગીર પણ આવ્યો હતો. ત્યાં અકબર તો આવ્યા હતા અને જહાંગીર પણ આવ્યો હતો. ઔરંગઝેબના આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. જહાંગીર પણ આવ્યો હતો અને ઔરંગઝેબના આ પાસેના લાકડી પુલ
આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. એક નગર મક્કે એટલે એક નગર, જન્મસ્થાન. હજ એટલે જાત્રા કરવા ગયો હતો. જહાંગીર પણ આવ્યો હતો. ત્યાં જહાંગીર પણ આવ્યા હતા. ચાલો ઉઠો ત્યારે સવાર પડી, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આપણે તો નદી કાંઠે ઘૂમીશું, શહેર તો ઘણા જોઈશું, અને આવી રોનક તો હવે રહી નથી. એવું જોઈ જીવવું પડે. કે ચાલો ઉઠો સવાર પડી, ઉગતા સૂર્યને નમસ્કાર કરીએ આપણે, અને નદી કાંઠે ઘૂમીશું, આપણે ફરીશું. શહેર તો ઘણા જોયા આપણે, અને જોઈશું. આવી રોનક તો હવે રહી નથી. એવું જોઈ જીવવું પડે. ચાલો કતાર ગામને રસ્તે. અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ રળિયામણો લાગે છે. પછી વરાછાળા, આગળ કામરેજ, માંડવી, અતિ પ્રાચીન શહેરો જોવા માટે. કતાર ગામને રસ્તે અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ રળિયામણો લાગે છે. પછી વરાછાળા, આગળ કામરેજ, માંડવી, અતિ પ્રાચીન શહેરો પણ જોવા માટે. આપણે આગળ જોઈશું તો હરિપુરા, અને તેની પાસે બારડોલી. એક હિન્દી કવિ કહે છે તેમ એ ભારતનું થર્મોપોલી કહેવાય. થર્મોપોલી એટલે ગ્રીકવાસીઓ પર ઈરાનીઓની આક્રમણ કરેલું. લોકશાહીના રક્ષણ માટે ગ્રીકો લિયોનિયાર્ડ ગરમ પાણીના ઝરાવાળા સાંકડા. બસ અમે જોતા જ હતા. સુરત રેલપાટા ઉપર આવ્યો છે તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું છે? બસ આપણે જાણતા હતા કે સુરત રેલપાટા ઉપર આવ્યો છે તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું છે? ભાઈ લખાયું ગયું એ ભાગેલા તૂટેલા ગામ માટે લખ્યું છે. એમાં આવડો બળાપો શા માટે? અહીં નદીમાં 1612 થી 1616ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. એમાં પરદેશીઓ પણ લડી મૂયા હતા. 1612 થી 1616ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. તેમાં પરદેશીઓ લડી મર્યા હતા. આપણી બારણે પારકી લડાઈ. ડચ, અંગ્રેજો, ફરાશિયા, વલંદા બધા જ લડ્યા હતા. અને અંગ્રેજોએ ખૂટો બેસાડ્યો છે, એટલે પાયો નાખ્યો છે. અંગ્રેજોએ અંદર લડ્યા અને અંગ્રેજોએ પાયો નાખ્યો, કોઠી નાખી. એમાં આવડો બળાપો શા માટે? નદીમાં 1612 થી 1600ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. એમાં પરદેશીઓ લડ્યા હતા અને આપણે બારણે પારકી લડાઈ ક્યાં? આપણા દરવાજે પારકી લડાઈ કેમ? પારકા લોકો એટલે ડચ, અંગ્રેજ, ફરાશિયા, વલંદા પણ લડ્યા હતા. અને છેવટે અંગ્રેજોએ ત્યાં પાયો નાખ્યો. એમાં આવડો બળાપો શા માટે? કોણ હતા? ડચ, અંગ્રેજ, ફરાશિયા અને વલંદા. અને છેવટે અંગ્રેજોએ ત્યાં પાયો નાખ્યો. ઉત્તરે વેડ, ડભોલી અને સિંગળપુર એ 3 ગામોમાં જતા આવતા થયા. બપોર એમ કહેવાય કે આપણે ડભોલીનો ભૂતિયો ટેકરો તો ચડીશું જ. હા યાર. ઉત્તરે વેડ, ડભોલી, સિંગળપુર એ 3 ગામોમાં જતા આવતા થાય એટલે બપોર એમ કહેવાય કે આપણે ડભોલીનો ભૂતિયો ટેકરો
ડભોલીનો ભૂત્યો ટેકરો તો ચડીશું જ. અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન, શું માનવું? અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન છે, આપણે શું માનવું? પાંડવોની ગુફા પણ છે, ભીમની ગદા પણ છે. કુરુક્ષેત્રનું મેદાન એ નામો તો ડગલે ને પગલે એકાદ કંઈ જૂનું ખંડેલ આવ્યું. આવું તો સાંભળવા મળવા જ, પણ આપણે માનવા ન માનવા સાથે ક્યારેક નિષ્પત છીએ. તાપી નદીનો વળાંક અહીં એવો છે કે જાણે નર્મદાની સાથે ભેળવા જવા માગે એમ લાગે. તાપી નદીનો વળાંક એવો છે કે જાણે આપણે નર્મદાની સાથે ભળી જઈશું. તાપી નદીનો વળાંક એવો છે કે જાણે આપણે નર્મદા નદીના વળાંકમાં ભળી જઈશું. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલમાં જઈએ. હવે આપણે પૂર્વમાં સોનગઢના જંગલમાં જઈએ. ભય તો ખરા, હા ત્યાં ભય તો ખરો, પણ ચાલો તાપી નદીને કાંઠે ડાબે હાથે સાતપુડાની હારમાલા દેખવા માંડે ત્યાં સુધી. કે સોનગઢના જંગલમાં જઈએ ત્યાં ભય તો ખરો છે, પણ તાપી નદીના કાંઠે કાંઠે આપણે ડાબે હાથે સાતપુડાની હાથમાળા ત્યાં સુધી જઈએ. જાત જાતની વસ્તી, નદી, સંગમ, તળાવો, જૂના બંધો, ખંડેલો તો ખરા જ. ત્યાં જાત જાતની વસ્તીઓ રહે છે, જાત જાતના લોકો રહે છે. નદી સંગમ પણ છે, નદીનો સંગમ છે, તળાવો પણ છે, જૂના બંધો છે, ખંડેલો છે, અને હેડ બાવન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરે છે. જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવ અને જૂના બંધો, ખંડેરો પણ ખરા જ, અને હેડ બાવન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરે છે. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુના ગામના નામોને છેડે પાડા આવ્યા કરશે. વરપાડા, અમલપાડા, પણ આપણે તો ગામ મોહી જઈશું. રસ્તો બરાબર નથી તે થઈ રહેશે. રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, પણ સામી નજરે સાતપુડાના હેડિયા જોવાની કેવી મજા આવશે. ચાલો, રસ્તો બરાબર નથી પણ સાતપુડાના જે રસ્તા છે એ જોવાની કઈ મજા આવશે. સૂર્યનું કિરણ હેડિયા એટલે કે છિદ્રમાંથી સૂર્યનું કિરણ જે પડે છે એ જોવાની મજા આવશે. ચાલો, આપણે તો તોફાની નદીનો ક્રીમનો ઠસો જોઈ અંકલેશ્વર જાઓ, ત્યાંથી રાજપીપળાના ડુંગરામાં પહોંચવું. અંકલેશ્વર જઈશું અને ત્યાંથી રાજપીપળાના ડુંગરામાં પહોંચીશું. તેલનો વિસ્તાર ધરતીની તળે અને ઉપર કાળા કાબરચીતરા માટીના ડીફાળા, જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ. સેકોના પહેલાંની વાત. તેલનો વિસ્તાર એટલે ધરતીની તળે ઉપર કાળા કાબરચીતરા માટીના ઢેફાળા, જ્વાળામુખે કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ અહીંયા છે. અને પહેલાંની વાતો. આ સામે દેખાય છે એ રાજપીપળાનો ડુંગર છે. કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે.
કે સામે દેખાય છે રાજપીપળાનો ડુંગર છે, મજા તો ત્યાં જઈશું ઉપર ત્યારે જ આવશે. આ દેખાય એ ભીલ રાજાઓની મોહલત, એ જ ડુંગરા જરા અટપટો રસ્તો છે. આ સામે દેખાય છે એ રાજાઓનો મહેલ છે, ડુંગર છે, અને રસ્તો તેનો અલટ પલટ છે, આડો અવડો છે. પ્રાચીન કાળના અનેક અવશેષો પણ જોવા મળે છે. અહીં પ્રાચીન કાળના અવશેષો પણ જોવા મળે છે. જાળવીને ચાલજો. આ રહ્યો દરવાજો તોતિંગ, આ રહ્યો દરવાજો તોતિંગ, ઘણો જૂનો. કોણે બાંધ્યો હશે કોણ જાણે, પણ જાણે આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. આ જુઓ તોતિંગો દરવાજો છે, કોને બંધાવ્યો હશે કોણ જાણે, જાણે આ ડુંગર પર જરૂર સંસ્કૃતિ અને સામ્રાજ્ય ઉગી આથમ્યું હશે. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. આપણે જરા ઊંચે જઈએ, રસ્તો જરા બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે. હવે તો દૂરની જેમ સમીપથી ડુંગર પણ રળિયામલો લાગશે, નજીકથી ડુંગર પણ રળિયામલો લાગશે, સુંદર લાગશે. રળિયામલો એટલે કે સુંદર લાગશે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીર અટારી ચડ્યા. માનવગઢની રાણી રૂપમતીની જેમ આપણે રેવાજીના દર્શન કરવા ગીર અટારી ચડ્યા. વિંધ્ય વન કૂદી સાતપુડાની હારમાળાને અળવળી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજરમાન બને છે. સાતપુડાના હારમાળાને વટીને નર્મદા મૈયા, નર્મદા નદી ગુજરાતે પધારતા કેવા ઝાંઝરમાન પ્રકાશિત જગમગતું બને છે. કદીક ધોકે કદી વિશાળ પટે, કદીક હરણ ફાટે ગૌરવ ભર્યા આમાં નર્મદા. 950 કિલોમીટરનો કાંઠો અમરકંઠથી અહીં સુધી માં તમે અમારે માટે શું શું નથી લાવ્યા. કદીક ધોતે કદીક વિશાળ પટે, કદી હરણ ફાટે ગૌરવ ભર્યા આમાં નર્મદા. તમે અમારા માટે શું નથી લાવ્યા એમ કહે છે. 950 કિલોમીટરનો કાંઠો છે, 950 કિલોમીટરનો આ કાંઠો છે. અમરકંઠથી અહીં સુધીમાં, અમરકંઠ સુધી તમે અહીંયા આવ્યા, તમે અમારી માટે શું શું નથી લાવ્યા. રમ્ય છો, ભવ્ય છો, આહલાદ છો, સંતોના છિંદ છો, સામવેદના ઉચ્ચારતા શ્લોકોથી અંકલાયેલા છો. મહાસતી અનસૂયાના પરમ સખીજન છો, પ્રાત સ્મરણીય છો. તમે રમણીય ભવ્ય છો, ગૌરવ છો, સુહામણ સુભૂષિત છો, આહલાદ આનંદ આપે તેવું સંતોના શિરછિદ છો, સંતોના વડીલ છો, સામવેદના ઉચ્ચારતા શ્લોકોથી અંકળાયેલા છો. મહાસતી અનસૂયાના પરમ સખીજન છો, પ્રાત સ્મરણીય છો. તમે અમને સ્મરણીય છો.
એટલે જ રાતવાસો અહીં કરીશું. હવા ખાવાનું સ્થળ કરનાર કરશે ત્યારે અને આવનાર હવા ખાશે ત્યારે ખાશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ કે રાતવાસો અહીંયા જ કરીશું અને હવા ખાવાનું સ્થળ અહીંયા છે તો અમે હવા ખાઈ લઈશું. જેને અહીંયા આવવું હોય એ આવશે. અત્યારે તો અમે હવા ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ નીચે તો તેલ ઝરણા છે. તો આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ નીચે તો તેલની ધારા છે અને હવે તો એને કાઢવાને ધરતીના મોં ઉપર બનાવ્યા છે. હવે તો તેને કાઢવા માટે ધરતીના મોં પણ બનાવ્યા છે. આપણે પહાડ ઉપર જઈએ પણ નીચે તો તેલના ઝરણા છે અને હવે તો એને કાઢવાને ધરતીના મોં પર બનાવ્યા છે. ગુપ્ત ગંગા કહેવાય એમ આ ગુપ્ત તેલ ધારા કહેવાય. ફિલોસોફો કહે છે કે મન તેલ ધારાવત રાખો. તેલ ધારાવત એટલે તેલની ધાર પાણી પર પડી હોય તે અલગ રહે તેમ. ગુપ્ત ગંગા કહેવાયાને અને ગુપ્ત તેલ ધારા પણ કહેવાય છે. અને એક ફિલોસોફર કહે છે કે મન તેલ ધારાવત રાખવું. મન તેલની ધાર પાણી પર પડે તેવું અલગ રહે તેમ રાખવું. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર પડીને ભમીએ ગુજરાતે દક્ષિણે ભણે. અહીં દક્ષિણ અને ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિની રસળતી શૈલીમાં પરિચય આપણને કરાવ્યો છે. તો આના આધારિત હું તમને કેટલાક પ્રશ્નો મોકલીશ જે તમારે ગુજરાતીની નોટમાં લખવાના રહેશે.